ગુડ મોર્નિંગ. કેમ છો? તમે બધા મજામાં ને? તો આપણે અહીંયા TradeW એપમાં ડિપોઝિટ અને વિથડ્રોલ કેવી રીતે થાય એ વસ્તુ જાણવા માટે આપણે અહીંયા ભેગા થયા છે. એમ તો બહુ બધા એપ છે કે જેમાં તમે ડિપોઝિટ અને વિથડ્રોલ કરી શકો છો અને ટ્રેડિંગ કરી શકો છો. અને ખાસ કરીને આપણે TradeW એપમાં કેવી રીતે ડિપોઝિટ અને વિથડ્રોલ થાય એ આપણે આજે જાણીશું. બરાબર છે? તો આપણે સૌથી પહેલાં TradeW એપમાં જઈએ. બરાબર છે, આપણા ઇન થયા. હવે TradeW એપમાં વેરિફિકેશન કેવી રીતે થાય એ મેં તમને બધાથી પહેલાં શીખવીશ. બધાથી પહેલાં એપ ઇન્સ્ટોલ કર્યા પછી આપણે અંદર એન્ટર થયા. હવે માય એકાઉન્ટમાં જવાનું રહેશે. માય એકાઉન્ટમાં તમારે બધાથી નીચે સેટિંગમાં આવી જવાનું રહેશે. સેટિંગમાં આવ્યા પછી અહીંયા વેરિફિકેશનનું ઓપ્શન આવે છે. એ વેરિફિકેશનના ઓપ્શનમાં જઈને તમારે તમારી કન્ટ્રી સિલેક્ટ કરવાની રહેશે અને તમારે આઈડેન્ટિટી નાખવાનું રહેશે. કન્ટ્રીમાં તમે જ્યાં રહેતા હોય તમારે એ નાખવાનું રહેશે અને આઈડેન્ટિટીમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટર આઈડી કે તમારું જે કંઈ બી પાસપોર્ટ હોય એ નાખવાનું રહેશે. ત્યારબાદ તમારી જે બેંકની ડિટેલ્સ આવશે, જે બેંકમાંથી તમે તમારા પૈસા ડિપોઝિટ કરશો ટ્રેડ અકાઉન્ટમાં, એ ડિટેલ નાખવાની રહેશે. બરાબર છે? ત્યારબાદ આમાં તમને નોટિફિકેશન છે, લેંગ્વેજ છે, થીમ્સ છે, ચાર્ટ સેટિંગ છે, ટ્રેડ સેટિંગ છે, આ બધા જ ઓપ્શન આપવામાં આવે છે. જો થીમ સેટિંગમાં તમે ડાર્ક કરવી હોય તો ડાર્ક થીમ કરી શકો છો. બરાબર છે? ડે મોડ હોય તો ડે મોડ કરી શકો છો. પણ આપણે ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે એ જ જોવા આવ્યા છે કે ડિપોઝિટ અને વિથડ્રોલ કઈ રીતે થાય. તો આપણે આવી જાઓ બહાર. હા, તો આપણે જોઈ શકો છો કે આ એપમાં તમને એક ખાસ વસ્તુ સમજાવી દો કે આ એપમાં આ ડિપોઝિટ પર ક્લિક કરવાનું રહેશે. આ ડિપોઝિટ એપમાં તમને ભારતના બધા જ એપ આપેલા છે જેનાથી તમે ટ્રાન્ઝેક્શન કરી શકો છો. બરાબર છે? જેમ કે પેટીએમ છે, યુપીઆઈ છે, ગૂગલ પે છે, ફોનપે છે, બધું જ તમારે આપવામાં અહીંયા આવે છે અને મેક્સ 2 કેશ બોનસ સાથે. બરાબર છે? અને હા, આ ટ્રેડ એપમાં તમે પર ટ્રેડ ઉપર $0.15 બ્રોકરેજ કપાય છે પર ટ્રેડ પર. બરાબર છે? એ ખાસ ધ્યાન રાખો. બરાબર છે? ઓકે, ચલો હવે આપણે ઓલ પેમેન્ટમાં જવાનું રહેશે. ઓલ પેમેન્ટમાં તમે જશો તો તમને અહીંયા બતાવશે. બરાબર છે? હવે તમે જોશો તો અહીંયા USDT અને INR આપેલું છે. તમે INR બી જોઈ શકો છો અને USD બી જોઈ શકો છો. અહીંયા $10 તો $10 કરી શકો. $50 પર જો 0.4 કેશ બોનસ આપવામાં આવે છે. $0.4 કેશ બોનસ. બરાબર છે? એવી રીતે 400 પર, 250 પર. હવે જો તમને આ અમાઉન્ટ પર્ટિક્યુલર સિલેક્ટ ના કર્યો અને તમારા મની અમાઉન્ટ સિલેક્ટ કર્યો તો અધરમાં જઈને તમે માની લો કે તમને માની લો જેમ કે અહીંયા 800 છે અને તમને $850 નાખવો છે તો તમે $850 બી એવી રીતે પર્ટિક્યુલરલી નાખી શકો છો. હવે તો તમે ડિપોઝિટમાં ગયા. બરાબર છે? જો ડિપોઝિટમાં ગયા પછી અહીંયા પૂછશે કે તમારે યુપીઆઈથી પેમેન્ટ કરવું છે, પેટીએમથી પેમેન્ટ કરવું કેવી રીતે કરવું? તો યુપીઆઈમાં આપણે કરતા રહ્યા. હવે યુપીઆઈમાં તમે આ 4 એપ છે એમાંથી તમારે પેમેન્ટ કરવાનું રહેશે. આ જે બ્રોકર છે એને આ કોપી કરીને તમારા ભીમ એપમાં કે પેટીએમમાં કે ફોનપેમાં જઈને તમારે આ પેમેન્ટ કરવાનું રહેશે અને પેમેન્ટ સક્સેસ થઈ ગયું છે એનો સ્ક્રીનશોટ અહીંયા અપલોડ કરવાનો રહેશે. એના તમને અડધો કલાકમાં તમારું પેમેન્ટ જો અહીંયા બહાર ઓન સ્ક્રીન ઉપર દેખાઈ જશે થોડાક ટાઈમમાં. બરાબર? ઇન કેસ કોઈ કેસમાં અમુક વાર લાગે છે તો તમારે અહીંયા હેલ્પલાઇન પણ છે, તમે જઈ શકો છો. જો મેં પહેલાં અહીંયા કરેલું છે, મારા વાર લાગી હતી કમસે કમ 1-2 કલાક જેવું થઈ ગયું. તમે અહીંયા રિક્વેસ્ટ કરી દો અને એમને મને બહુ સારી રીતે જવાબ આપ્યો અને મારું પેમેન્ટ મારા અકાઉન્ટમાં ડિપોઝિટ કરી આપ્યું હતું. બરાબર છે? તમે અહીંયાથી ડિપોઝિટ કરી શકો છો અને ડિપોઝિટમાં તમારે પર ડોલર $90 હોય છે. $1 $90 હોય છે. અને વિથડ્રોવલમાં $1.87 હોય છે. એટલે ₹2 બ્રોકરેજ કપાય છે. બરાબર છે? અહીંયા ઓલ કરશો એટલે અહીંયા આવશે. અહીંયા તમારે વિથડ્રોલ કરવાનું રહેશે અને તમે અહીંયા કન્ટિન્યુ વિથડ્રોલ કરશો 2 કલાકમાં તમારા ખાતામાં પૈસા આવી જશે. બરાબર છે? તો તમારી આટલી પ્રોસેસ હશે વિથડ્રોલ અને ડિપોઝિટની. એટલે તમારે કંઈ પણ જાતનું ગભરાવાની જરૂર નથી અને તમે બેઝિક તમે ટ્રેડિંગ કરી શકો છો અને વિથડ્રોલ અને ડિપોઝિટ કરી શકો છો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને બેલ આઇકન પર ક્લિક કરજો. મારો આ વિડીયો પહેલો છે તો મારાથી કદાચ કંઈ બોલવા કરવામાં કે કંઈક
જણાવવામાં કંઈ ભૂલ થતી હોય તો તમે લેટ ગો કરજો અને મને આગળ વધવા પ્રોત્સાહન આપજો.